આપણે 11મા ધોરણના સૂત્રો એની જે યાદી બનાવી હતી એ વખતે જે કેટલાક શબ્દો તમે શીખ્યા છો એને ફરીથી યાદ કરાવું છું. એક સૂત્ર એને આપણે બે ઘટનાઓ માટે સંભાવનાનો સરવાળાનો નિયમ આ રીતે ઓળખાયું છે. એ યોગ બીની સંભાવનાનું જે સૂત્ર હતું એ. પછી પરસ્પર નિવારક ઘટનાઓ, આ એક શબ્દ તમે 11મા ધોરણમાં શીખ્યા છો. જે બે ઘટનાઓની છેદ ઘટના અશક્ય ઘટના હોય એટલે એ છેદ b બરાબર 5 હોય તો એ પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય. અને બે ઘટનાઓ a અને b માટે a યોગ b બરાબર u તો એ ઘટનાઓને નિશેષ ઘટનાઓ કહેવાય. સૌથી પહેલી વાત એ કરીએ છીએ આપણે અત્યારે શરતી સંભાવના માટે. એક સૂત્ર એની ઓળખાણ શબ્દોમાં છે સંભાવનાનો ગુણાકારનો નિયમ. બે ઘટનાઓ માટે અને ત્રણ ઘટનાઓ માટે. તો એ ઉદ્ભવ કઈ રીતે થયેલો છે થોડું સમજી લઈએ પછી આપણે નોંધ કરશું. આપણી પાસે શરતી સંભાવના એના માટે બે પ્રકારની ગોઠવણ છે, બે રજૂઆત છે. એટલે પહેલા ઘટના b ઉદ્ભવ્યું હોય અથવા પહેલા ઘટના a ઉદ્ભવ્યું હોય એ રીતે. તો અહીંયા પહેલામાં a છેદ b ની સંભાવના છેદમાં b ની સંભાવના, જ્યારે બીજામાં a છેદ b ની સંભાવના છેદમાં a ની સંભાવના. આ પહેલું જે સૂત્ર છે એને આપણે આ રીતે રજૂ કરી શકીએ. a છેદ b ની સંભાવના બરાબર b ની સંભાવના ગુણ્યા b પર આધારિત a ની સંભાવના. એમ બીજા સૂત્રને એ જ રીતે આમ લખી શકાશે. તો આ જે ગોઠવણ મળી આપણને એને બે ઘટનાઓ માટે સંભાવનાના ગુણાકારના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એમાં શું છે, બે અલગ અલગ રજૂઆત એટલે ઘટનાનો ક્રમ છે, બીજું કઈ નથી. તમે કોને a અને કોને b કહો છો એના પર આધારિત છે. હકીકતમાં બે સૂત્રો અલગ નથી. જે ઘટના પહેલા ઉદ્ભવી છે એની સંભાવના અને એના ગુણાકારમાં એના પર આધાર રાખતી બીજી ઘટનાની સંભાવના. જો b પહેલા ઉદ્ભવે તો b ની સંભાવના b પર આધારિત એની સંભાવના, અને a પહેલા ઉદ્ભવે તો એની સંભાવના ગુણ્યા a પર આધારિત b ની સંભાવના. એટલે ખરેખર એ સૂત્રો અલગ નથી. બરાબર છે? હવે આવું ત્રણ ઘટનાઓ માટે પણ થાય, કારણ કે સરવાળાના નિયમમાં તમને ખબર છે ત્રણ ઘટનાઓ માટે સંભાવનાનો સરવાળાનો નિયમ આપણે શીખ્યા છીએ. a યોગ b યોગ c ની સંભાવના. તો ત્રણ ઘટનાઓની જ્યારે વાત કરીએ, આ વસ્તુ તમે બરાબર સમજી ગયા હો તો ત્રણ ઘટનાઓની જ્યારે વાત કરીએ ત્યારે એ ગોઠવણ અલગ અલગ રીતે તમે 6 પ્રકારે રજૂ કરી શકો. abc ની ક્રમમાં ગોઠવણ જ વિચારવાની છે. માની લ્યો જેમ અહીંયા પહેલા a ઉદ્ભવે તો આ સૂત્ર અને પહેલા b ઉદ્ભવે તો આ સૂત્ર છે. તો બે એક જ વાત કે કોને તમે a કહો છો કોને b કહો છો એના પર ડિપેન્ડ કરે છે. બરાબર? તો એમ અહીંયા માની લ્યો કે પહેલા ઘટના a ઉદ્ભવે છે તો a ની સંભાવના a પર આધારિત ઘટના b. સૌથી પહેલા a ની સંભાવના પહેલા ઘટના a ઉદ્ભવી, હવે a પર આધાર રાખતી ઘટના b ઉદ્ભવે તો એના ગુણાકારમાં a પર આધારિત b ની સંભાવના. હવે બે ઘટનાઓ ઉદ્ભવી ચૂકી છે a અને b, તો એ બંને પર આધાર રાખતી ઘટના c એટલે a છેદ b, a અને b બંને પર આધાર રાખતી ઘટના c ની સંભાવના. આ જે ત્રીજું પદ છે ને છેદગણની સંભાવના, આપણે એની અલગથી વાત કરીએ. કોઈ પણ બે ઘટનાઓની છેદ ઘટના આપણે મોટા ભાગે આ રીતે લખીએ છીએ, પણ ક્યારેક એ તમને આ રીતે પણ જોવા મળશે. વચ્ચે કોઈ નિશાની જ નહીં હોય એટલે એવું લાગશે જાણે ગુણાકાર કર્યો છે. એટલે એ શેના માટે છે? એ ટૂંકી રજૂઆત કોના માટે છે? છેદ માટે. હવે તમે અહીંયા સમજી શકશો. આ ક્રમે તમે થોડોક ફેરફાર વિચારો ફરીથી. પહેલા a ઉદ્ભવે, a પર આધાર રાખતી ઘટના c ઉદ્ભવે, અને પછી a અને c બંને પર આધાર રાખતી ઘટના b ઉદ્ભવે. બે ગોઠવણ થઈ.
ક્રમ ઉલટાવો, ફરીથી પહેલા સ્થાને A વિચારો છે અને બદલે B વિચારો. C અને A ના સ્થાન ફેર કરશો એટલે બે ગોઠવણ વળી પાછી થશે. પહેલા C ઉદ્ભવે, પછી A અને B ના સ્થાન આડાઅવડા કરશો એટલે વળી પાછી બે ગોઠવણ થશે, એટલે ટોટલી એવી 6 ગોઠવણ થશે. પણ એ 6 એ 6 યાદ રાખવાની જરૂર નથી. આપણે ખાલી વાતને સમજી રાખીએ છીએ કે આમ શક્ય બને. એમ બે ઘટનાઓ માટે સંભાવનાનો ગુણાકારનો નિયમ જે છે એને પણ બે અલગ અલગ રીતે યાદ રાખવા કરતા તમે સૈદ્ધાંતિક રીતે યાદ રાખો. જે ઘટના પહેલા ઉદ્ભવે એની સંભાવના અને એના પર આધાર રાખતી ઘટનાની સંભાવનાના ગુણાકારમાં આવે. એટલે આ એક સૂત્રની આપણે નોંધ કરીએ છીએ. બે ઘટનાઓ માટે સંભાવનાનો ગુણાકારનો નિયમ. A છેદ B ની સંભાવના બરાબર A ની સંભાવના ગુણ્યા A પર આધારિત B ની સંભાવના અથવા B ની સંભાવના ગુણ્યા B પર આધારિત A ની સંભાવના. એમ ત્રણ ઘટનાઓ માટે સંભાવનાનો ગુણાકારનો નિયમ P of A છેદ B છેદ C. આપણે આ ક્રમમાં ચાલીએ છીએ. પહેલા A પછી B અને પછી C. એટલે A ની સંભાવના ગુણાકારમાં A પર આધારિત ઘટના, B ની સંભાવના અને એના ગુણાકારમાં એ બંને પર આધારિત ઘટના C ની સંભાવના. પણ હમણાં આપણે વાત કરી ને કે છેદગણના માટે આવી ગોઠવણ થશે એટલે તમે છેલ્લું પદ, ત્રીજું જે પદ છે ને આ સૂત્રની જમણી બાજુ ત્રીજું પદ, એને આ રીતે પણ લખી શકશો અથવા આ રીતે લખેલું જોવા મળે તો એ બંને વચ્ચેનો સંબંધ શું છે? છેદગણનો. આ થઈ બે ઘટનાઓ માટે અને ત્રણ ઘટનાઓ માટે ગુણાકારનો નિયમ, સંભાવનાના ગુણાકારના નિયમની વાત. હવે એના પરથી આપણે એક શબ્દ જે સમજવાનો છે એ છે નિરપેક્ષ ઘટનાઓ. જોજો હવે ત્રણ ની ભેગા થાય છે, ભૂલ ના થાય. ફરીથી યાદ કરાવી દો. પરસ્પર નિવારક ઘટનાઓ, બે ઘટનાઓ A અને B પરસ્પર નિવારક છે તો અને તો જ A છેદ B બરાબર ખાલી ગણ. A અને B એ બે નિશેષ ઘટનાઓ છે તો અને તો જ A યોગ B બરાબર U. હવે આપણે નિરપેક્ષ ઘટનાઓની વાત કરીએ. નિરપેક્ષ એટલે સાપેક્ષ ના હોય તેવું. એટલે માની લ્યો કે ઘટના A પહેલા ઉદ્ભવી છે પણ B છે ઈ A પર આધાર રાખતી નથી, એના સાપેક્ષ નથી, બરાબર? તો એ વખતે તમે B ની સંભાવના એને A પર આધારિત એમ દર્શાવવાની જરૂર નથી. બે ઘટનાઓ છે પણ પહેલી ઘટનાના ઉદ્ભવને કારણે બીજી ઘટના પર કોઈ અસર આવતી નથી. એટલે કે બીજી ઘટના પહેલી ઘટના પર આધારિત નથી. આવું બને તો એના માટે આપણે થોડી વાત સમજીએ. તમને ખ્યાલ હોય તો 11મા ધોરણમાં પુરવણી સહિત અને પુરવણી વગર આવા નિદર્શનની આપણે વાત કરતા હતા. એટલે બીજા ક્રમે બનતી ઘટના એ પહેલા ક્રમ પર આધારિત હોય એવું બને અને આધારિત ન હોય એવું બને. તો એ વાતને આપણે સમજીએ. માની લ્યો કે આપણી પાસે 52 પત્તાની કેટ છે. એ કેટમાંથી તમારે એક પછી એક એમ બે પત્તા પુરવણી વગર પસંદ કરવાના છે. પુરવણી વગર એટલે બીજું પત્તું લ્યો ત્યારે પહેલું પત્તું પાછું મૂકવાનું નથી. હવે પ્રશ્ન એવો થાય કે પસંદ કરેલા બંને પત્તા એકાના હોયની સંભાવના કેટલી? તમે 52 માંથી પહેલું પત્તું જ્યારે પસંદ કરો છો ત્યારે તમારા 52 પત્તામાં 4 એકા છે. એટલે સંભાવના કેટલી થઈ? 4/52. હવે એ પત્તું તમે પાછું નથી મૂકતા. પુરવણી સિવાયની વાત કરીએ છીએ. પત્તું ફરીથી મૂકતા નથી. એનો અર્થ એમ થયો કે જ્યારે તમે બીજું પત્તું પસંદ કરવા જાઓ છો ત્યારે તમારી પાસે
કેટમાં 52 પત્તા નથી, 51 પત્તા છે. અને એ 51 પત્તામાં 4 રાજા નથી, સોરી 4 એકા નથી, 3 એકા જ છે. એનો અર્થ એમ થયો કે ઘટના એ બની એને કારણે નિર્દેશાવકાશના ઘટકોમાં ફેરફાર થયો છે, એટલે બીજી ઘટના બી એ પહેલી ઘટના પર આધારિત થઈ ગઈ. પણ જો આ જ વાત તમે પુરવણી સાથે વિચારો, પહેલું પત્તું લીધું, એ પત્તું એકો છે, સંભાવના ગણી લીધી 4/52, એ પત્તું પાછું મૂકી દીધું. તો ફરીથી જ્યારે તમે પત્તું લેશો, તમે બીજી પસંદગી કરશો, ત્યારે તમારી પાસે કેટમાં 52 પત્તા હતા એમ જ છે, એકા પણ 4 જ છે, જાણે કે કોઈ ઘટના બની જ નથી. એટલે બી સ્વતંત્ર છે, એ પર આધારિત નથી, નિરપેક્ષ છે. સમજાય છે વાત? નિરપેક્ષની વાત. એટલે જ્યારે એક ઘટના ઉદ્ભવે એને આનુષંગિક જે બીજી ઘટના છે, પેલી ઘટના પર આધાર નથી રાખતી. એટલે શું થાય કે અહીંયા જે વાત કરી છે, આ તમે નોટ ડાઉન કરી લીધું હશે, એટલે હું ત્યાં જ થોડું સમજાવું છું તમને. અહીંયા બી જે ઘટના છે એ પર આધારિત હોવાના બદલે ઘટનાઓ સ્વતંત્ર છે, નિરપેક્ષ છે. તો ત્યાં શું આવશે? P of B. હમણાં આપણે વાત કરી કે ભાઈ એક પત્તું તમે લીધું, એકાનું હતું, સંભાવના ગણી લીધી 4/52, પાછું મૂકી દીધું. ફરીથી તમે પત્તું લ્યો છો, એ એકાનું હોવાની સંભાવના એટલી જ આવવાની છે 4/52, જાણે કે કોઈ ઘટના અગાઉ બની નથી. એમ અહીંયા પણ એવું જ થાય. આ શું થઈ જશે? P of A. તો આ વાતને A/B ની સંભાવના બરાબર A ની સંભાવના ગુણ્યા B ની સંભાવના, એને નિરપેક્ષ ઘટનાઓની વ્યાખ્યા તરીકે આપણે સ્વીકારીએ છીએ. એટલે જો ઘટનાઓ A અને B એ નિરપેક્ષ હોય તો અને તો જ. કારણ કે આવું ક્યારે લખી શકાય? તો કે ઘટના B એ A પર આધાર ના રાખતી હોય, અથવા ઘટના A B પર આધાર રાખતી ના હોય. એટલે A અને B એ નિરપેક્ષ ઘટનાઓ હોય. કોઈ પણ બે ઘટનાઓ A અને B માટે P of A/B બરાબર P of A ગુણ્યા P of B, તો અને તો જ A અને B એ નિરપેક્ષ ઘટનાઓ છે તેમ કહેવાય. પણ ત્યાં એક શરત મૂકશો આપણે, P of A not equal to 0 અને P of B not equal to 0. અશક્ય ઘટના નહીં, કારણ કે અશક્ય ઘટના એટલે એ આધાર રાખે નથી, ઘટકો જ નથી, પછી વિચારોની વાત રહેતી જ નથી. અચ્છા, અહીંયા થિયરીનું એક પરિણામ છે નાનકડું, તમારી પાસે ટેક્સ્ટ બુક છે, એમાં ઉદાહરણમાં છે, પણ એને વધારે થોડું ડિટેલથી આપણે જોઈએ છીએ. શું આપણે વિચારીએ છીએ તમને કહેતો જાવ. ઉદાહરણ તમે જોઈ લેજો, પછી હું કહીશ તમને કયા નંબરમાં છે. બે ઘટનાઓ A અને B એ નિરપેક્ષ હોય, તો A અને B ડેશ નિરપેક્ષ હોય, A ડેશ અને B પણ નિરપેક્ષ હોય, A ડેશ અને B ડેશ એ પણ નિરપેક્ષ હોય. જો A અને B એ નિરપેક્ષ ઘટનાઓ હોય તો ત્રણ પરિણામ આપણે સમજીએ છીએ, નાના નાના પરિણામ છે. A અને B ડેશ નિરપેક્ષ હોય. સેકન્ડ થિંગ, A ડેશ અને B ડેશ એ પણ નિરપેક્ષ હોય. અને થર્ડ વન, A ડેશ ઓકે, અહીંયા ડેશ કાઢી નાખીએ, એમ એને અહીંયા લઈ લઈએ. A ડેશ અને B ડેશ એ પણ નિરપેક્ષ હોય. ઘટનાઓ નિરપેક્ષ છે એનો મતલબ છેદની સંભાવના બરાબર સંભાવનાનો ગુણાકાર. અને નિરપેક્ષ જેમ સાબિત કરવું છે, કોઈ પણ બે ઘટનાઓ નિરપેક્ષ જેમ સાબિત કરવું છે, તો એના માટે પણ તો કે છેદની સંભાવના બરાબર સંભાવનાનો ગુણાકાર. એટલે આપણને A અને B નિરપેક્ષ ઘટનાઓ છે એમ આપેલું છે, તો A/B ની સંભાવના બરાબર A ની સંભાવના ગુણ્યા B ની સંભાવના આપેલું છે. હવે A અને B ડેશ નિરપેક્ષ સાબિત કરવી હોય તો A/B ડેશ ની સંભાવના બરાબર A ની સંભાવના ગુણ્યા
બી ડેશ ની સંભાવના એવું સાબિત કરવું પડે. જોઈ લે સરળ પરિણામ છે. તમે યાદ કરો a છેદ b ડેશ ની સંભાવના એટલે a ની સંભાવના માઈનસ a છેદ b ની સંભાવના 11મું ધોરણ સંભાવના અને ઇવન ગણમાં પણ એ પરિણામની વાત થઈ છે. અચ્છા a છેદ b ની સંભાવના તો એની જગ્યાએ લખશું આપણે p of a into p of b. p of a કોમન કાઢીએ. એ સંખ્યાઓ છે 0 થી 1 સુધીમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યા કોઈ પણ ઘટનાની સંભાવના કેવી તો કે 0 કે તેથી મોટી 1 કે તેથી નાની વાસ્તવિક સંખ્યા એટલે એને કોમન કાઢીએ તો ત્યાં વધશે 1 - p of b. પણ 1 - p of b એટલે p of b ડેશ. અચ્છા સેકન્ડ થિંગ માટે આપણે a ડેશ અને b નિરપેક્ષ સાબિત કરવાના છે ને તો a ડેશ છેદ b થી શરૂઆત કરશું. a ડેશ છેદ b એટલે b માઈનસ a છેદ b યાદ કરો. હવે અહીંયાથી તમારે બિલકુલ આની જેમ આ ત્રણ સ્ટેપ એ તમારી રીતે કમ્પ્લીટ કરવાના છે. આમાં p of a કોમન નીકળ્યા હતા, આમાં p of b કોમન નીકળશે. 1 - p of a વધશે, it will be p of a dash. એટલે બિલકુલ એના જેવું થશે. આપણે ત્રીજા પરિણામની વાત કરીએ. એ તમે પૂરું કરજો. તમે આમાં પહેલું જોઈ અને પ્રયત્ન કરજો, આવડશે, બહુ સહેલું છે. હવે a ડેશ અને b ડેશ એ નિરપેક્ષ ઘટનાઓ છે એવું સાબિત કરવું છે આપણે. તો એના માટે ત્રીજું પરિણામ a ડેશ છેદ b ડેશ ની સંભાવના ત્યાંથી આપણે શરૂઆત કરીશું. યાદ કરો દ મોર્ગનના નિયમ પ્રમાણે એને a યોગ b નો ડેશ એમ લખાય. p of a ડેશ એટલે 1 - p of a. તો 1 - p of a યોગ b. બે ઘટનાઓ માટે સંભાવનાનો સરવાળાનો નિયમ p of a plus p of b minus p of a છેદ b. પણ a અને b એ તો નિરપેક્ષ ઘટનાઓ છે, એમાં આપેલું છે આપણને, બરાબર? એટલે બે કામ કરીએ છીએ આપણે. માઈનસ થી ગુણી નાખીએ અને છેલ્લે સૂત્રનો ઉપયોગ કરી લઈએ, નિરપેક્ષ ઘટનાઓના પરિણામનો ઉપયોગ કરી લઈએ. હવે પેલા બે પદ જોજો, પાછા અવયવ મેળવવાની વાત આવે છે. કંઈ જ કોમન નથી એમ ના કહેતા, 1 કોમન છે. અને પછીના બે પદમાંથી માઈનસ p of b કોમન, તો ત્યાં પણ 1 - p of a વધશે. common factor is 1 - p of a and the second factor is 1 - p of b. Then it will be p of a dash into p of b dash. તો a dash અને b dash એ પણ નિરપેક્ષ ઘટનાઓ છે. નિરપેક્ષતા માટેની આપણે જે હમણાં ત્રણ ઘટનાઓના માટે સંભાવનાના ગુણાકારના નિયમની વાત કરતા હતા, તો ત્રણ ઘટનાઓ માટે નિરપેક્ષતા તો એમાં બે પાર્ટ પડશે. માની લો કે ત્રણ ઘટનાઓ a b અને c છે. જો a છેદ b ની સંભાવના બરાબર a ની સંભાવના ગુણ્યા b ની સંભાવના, b છેદ c ની સંભાવના બરાબર b ની સંભાવના ગુણ્યા c ની સંભાવના, c છેદ a ની સંભાવના બરાબર c ની સંભાવના ગુણ્યા a ની સંભાવના, અને છેલ્લે a છેદ b છેદ c ની સંભાવના બરાબર a ની સંભાવના ગુણ્યા b ની સંભાવના ગુણ્યા c ની સંભાવના. તો અને તો જ a b c. જો એક નવો શબ્દ ઉમેરાય છે, ખાસ ધ્યાન દેજો, પરસ્પર નિરપેક્ષ છે. એટલે આનો અર્થ શું થયો? ત્રણ ઘટનાઓ જે a b c છે એમાંથી જોડયુક્ત નિરપેક્ષતા, a છેદ b ની સંભાવના બરાબર a ની સંભાવના ગુણ્યા b ની સંભાવના, એ રીતે બાકીના બે. તો આ ત્રણ શું બતાવે છે? તો કે એ જોડયુક્ત નિરપેક્ષ છે, બબેની જોડમાં. અને છેલ્લે ત્રણેય. આપણે 11મા ધોરણમાં ઘણી વખત આ વાત થઈ છે ત્રણ રેખાઓ માટે. ત્રણ રેખાઓ સંગામી હોય તો એમાંની કોઈ પણ બે રેખાઓ સંગામી હોય
એટલે પરસ્પર નિરપેક્ષતા હોય તો કોઈ પણ બે ઈ નિરપેક્ષ થાય જ જોડયુક્ત. પણ ત્રણમાંથી કોઈ પણ બે રેખાઓ સંગામી હોય એટલે એક જ બિંદુમાં છેદતી સંગામી એટલે તો ત્રણ રેખાઓ સંગામી છે એવું ના કહી શકાય. એવું આપણે તારવી ના શકીએ. શું કામે? કે એના માટેનું એક સરસ ઉદાહરણ છે તમારી પાસે. ત્રિકોણની બાજુઓને સમાવતી રેખાઓ. ત્રણ રેખાઓ છે ને, ત્રણ બાજુ, ત્રણ રેખાઓ બબેની જોડમાં સંગામી છે, છેદે છે. પણ ત્રણેય ભેગી થઈને એક એક બિંદુએ ભેગી થઈ જાય વાતો કરવા તો ત્રિકોણ જ ના બને. એટલે જોડયુક્ત નિરપેક્ષ હોય તો એ પરસ્પર નિરપેક્ષ ના પણ હોય. પણ પરસ્પર નિરપેક્ષ છે એ જોડયુક્ત નિરપેક્ષ છે જ. એટલે જોડયુક્ત નિરપેક્ષતામાં શું છે તો કે જે ચોથું પરિણામ આપણે નોંધ્યું ને એનું પાલન ના થતું હોય. પહેલા ત્રણ બબેની જોડમાં એનું પાલન થતું હોય અને ચોથું પરિણામ જે લખ્યું a છેદ b છેદ c ની સંભાવના એને લગતું એનું પાલન ન થતું હોય. આપણે એ વાત પણ નોંધી લઈએ કે ભાઈ a છેદ b ની સંભાવના બરાબર a ની સંભાવના ગુણ્યા b ની સંભાવના, b છેદ c ની સંભાવના બરાબર b ની સંભાવના ગુણ્યા c ની સંભાવના, c છેદ a ની સંભાવના બરાબર c ની સંભાવના ગુણ્યા a ની સંભાવના. પરંતુ અહીંયા ચેન્જ આવ્યો. a છેદ b છેદ c ની સંભાવના બરાબર નથી a ની સંભાવના ગુણ્યા b ની સંભાવના ગુણ્યા c ની સંભાવના. તો અને તો જ abc એ જોડયુક્ત નિરપેક્ષ છે. હજી વધારે સ્પષ્ટ કરી લે, પરસ્પર નિરપેક્ષ નથી. આ ચારે ચાર નું પાલન થાય તો પરસ્પર નિરપેક્ષતા, પેલા ત્રણ નું પાલન થાય અહીંયા સુધી તો જોડયુક્ત નિરપેક્ષતા, ચોથું નહીં. આ થઈ નિરપેક્ષતાને લગતી વાત. વળી પાછા ત્રણ શબ્દો યાદ કરીએ છીએ, ભૂલ ના થાય, ફરીથી યાદ કરાવી દઉં. પરસ્પર નિવારક ઘટનાઓ છેદગણ ખાલી ગણ, નિશેષ ઘટનાઓ યોગગણ યુગ અને નિરપેક્ષ ઘટનાઓ છેદની સંભાવના બરાબર સંભાવનાનો ગુણાકાર. આ ત્રણ ની બરાબર ધ્યાનમાં રાખજો. ઉતાવળે જો ડિસિઝન લેવા જશો તો આડાવડું થઈ જશે. બરાબર મગજમાં રાખો. હજી એક વખત રિપીટ કરું છું. પરસ્પર નિવારક એટલે છેદગણ ખાલી ગણ, નિશેષ એટલે યોગગણ યુ અને નિરપેક્ષ એટલે છેદની સંભાવના બરાબર સંભાવનાનો ગુણાકાર. આટલા સૂત્રોની બરાબર તમે તૈયારી કરી લેજો. એટલે હવે પછી પાછા આપણે લેક્ચરમાં મળશું ત્યારે દાખલાઓની વાત કરશું. વળી પાછા 13.1 ની જેમ ગણતરીવાળા દાખલાઓ પહેલા કરી લેશું, રકમવાળા જે દાખલા છે એ પછીથી શીખશું. બરાબર છે? ઓકે.